નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દાહોદની વુમનિયા ગ્રુપ દ્વારા હોળી નિમિત્તે સતત 11મા વર્ષે ફાગોત્સવનું આયોજન કરાયું, જેમાં અલગ અલગ સમાજના 35 જેટલા મહિલા મંડળે ભાગ લઈ હોળી પર્વના ગીતો સાથે અલગ અલગ કૃતિઓ રજૂ કરી। દાહોદ જિલ્લામાં હોળીનો તહેવાર એટલે ખૂબ ધામધૂમથી તેમજ અલગ અલગ વિસ્તાર અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થતું હોય છે। વિવિધ મેળાઓ પણ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે। હોળી પહેલા જ કેટલાય દિવસોથી અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે, જેમાં આજે વુમનિયા ગ્રુપ દ્વારા સતત 11મા વર્ષે ફાગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। અત્યારે તમે જોઈ રહ્યા છો હિનાબેન પંચાલ તરફથી સાર્વજનિક ફાગોત્સવનો મહોત્સવ રાખવામાં આવેલ છે, જેમાં અમે બી સૌએ પાર્ટિસિપેટ લીધો છે અને બહુ હર્ષોલ્લાસથી આ પ્રોગ્રામ થઈ રહ્યો છે। સામાજિક સમરસતા જળવાય અને હોળીનો તહેવાર ઉત્સાહભેર ઉજવી શકાય તે માટે દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન થાય છે, જેમાં તમામ સમાજની મહિલાઓ પોતાના ગ્રુપ સાથે હોળીના ગીતો ઉપર નૃત્ય પ્રસ્તુત કરે છે અને મહિલાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે। આજે યોજાયેલા ફાગોત્સવમાં અલગ અલગ સમાજની 35 જેટલા મહિલા મંડળે ભાગ લીધો હતો અને અલગ અલગ વેશભૂષા સાથે કૃતિઓ નૃત્ય પ્રસ્તુત કરી હતી। તો સાથે રાધા કૃષ્ણની વેશભૂષામાં પણ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું। અબીલ ગુલાલની છોડો તેમજ પુષ્પ વર્ષા સાથે ફાગોત્સવની ઉજવણી કરી હતી અને આજથી જ હોળી પર્વની શરૂઆત થઈ હોય તેવો માહોલ સર્જાયો હતો। નમસ્કાર, દર વર્ષની જેમ આ વર્ષે પણ વુમનિયા ગ્રુપ અને રીનાબેન પંચાલ તરફથી ફાગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। અમે મહેશ્વરી સમાજની બહેનોએ એક ડાન્સ પ્રસ્તુતિ આપી હતી અને દર વર્ષે આ રીતે દાહોદમાં ફાગ ઉત્સવ બહુ જ આનંદથી ઉજવાય છે અને અમે ખૂબ જ માણીએ છીએ। આજે અમને ખૂબ જ મજા આવી। આવી રીતે દરેક તહેવાર બધી બહેનો સાથે મળીને દાહોદમાં મનાવતી હોય છે અને દરેક બહેનો ખૂબ એન્જોય કરે છે। ખૂબ ખૂબ ધન્યવાદ। મહિલાઓના આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે દાહોદના ધારાસભ્ય સહિતના પદાધિકારીઓએ પણ હાજરી આપી હતી અને મહિલાઓને પ્રોત્સાહિત કરી હતી। વુમનિયા ગ્રુપ દ્વારા છેલ્લા 11 વર્ષથી ફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિવિધ સમાજની બહેનો એક સાથે મળી અને હોળીની ઉજવણી કરે, એટલે કે સામાજિક સમરસતાના ભાવથી જે અમે ફાગ મહોત્સવની શરૂઆત કરી હતી તેની ખરેખર અમને ભવ્ય સફળતા મળી રહી છે। આ ફાગ મહોત્સવમાં છેલ્લા કેટલાય સમયથી 30 થી 35 સમાજની અને અન્ય મંડળની બહેનો આવે છે અને ખૂબ જ સરસ રીતે હોળીની ઉજવણી કરે છે અને ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે સામાજિક સમરસતાનો ભાવ જે અમારું મેન ઉદ્દેશ્ય છે એ ખરેખર ચરિતાર્થ થઈ રહ્યો છે।